9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ કેમ મનાવવામાં આવે છે? સાંભળતા જજો છેલ્લે. તમે આદિવાસી કે બધા? તો એક સવાલ છે, 9 ઓગસ્ટ આદિવાસી દિવસ કેમ મનાવવામાં આવે છે? કોઈ જાણે? કઈ તમે આદિવાસી કે? 9 ઓગસ્ટ આદિવાસી દિવસ કેમ મનાવવામાં આવે? તમે આદિવાસી તો 9 ઓગસ્ટ આદિવાસી દિવસ કેમ મનાવવામાં આવે? આપણે બધા આદિવાસી કે? તો એક સવાલ છે મારો કે 9 ઓગસ્ટ આદિવાસી દિવસ કેમ મનાવવામાં આવે? 1982 પહેલા જ્યારે અંગ્રેજોનો આદિવાસીઓ પર જુલમ વધારે વધી ગયો હતો, અત્યાચાર વધારે વધી ગયો હતો, ત્યારે ભગવાન બિરસા મુંડાના ખાસા બધા એવા યોદ્ધાઓએ અંગ્રેજો સામે આરપારની લડાઈ લડી હતી અને ખાસા બધા આદિવાસીઓએ પોતાના જાનની આહુતિ આપી હતી અને ખાસા બધા બલિદાન આપ્યા હતા. ત્યારે 1982 ની અંદર 9 ઓગસ્ટના દિવસે UN ની અંદર બેઠક થઈ, જ્યાં ચર્ચા થઈ, જ્યારે આદિવાસી સમાજના હક અને અધિકારને જંગલ જમીન બચાવવાના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. તે દિવસ 9 ઓગસ્ટ હતો. ત્યાં પછી 1994 ની અંદર વિશ્વ આદિવાસી 9 ઓગસ્ટ દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. એ આપણને યાદ કરાવે છે કે જંગલ જમીન બચાવવા માટે આદિવાસી પૂર્વજોએ કેટલા બલિદાન આપ્યા હતા, કેટલી આહુતિ આપી હતી અને કેટલું સંઘર્ષ કર્યું હતું, અને એ સંઘર્ષ હજુ પણ ચાલે છે. તો એના લીધે આ 9 ઓગસ્ટ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે. કે આ શોર્ટમાં હતું એટલે મેં આ તૈયારીમાં જે મેન મુદ્દા હતા એ તમને સમજાવી દીધા છે. ચાલો, જય હિન્દ. શેર જરૂર કરજો.